નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે સાંજે શકુંતલાજી અને વિશ્વનાથજી હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા અને તેમના પાછા ફરવાની સાથે તેમના ઘરે એક સમાચાર પણ આવ્યા, પરંતુ ના, કદાચ તે સમાચાર ન હતા। તે એક તોફાન હતું, એવું તોફાન જેણે એક ક્ષણમાં ત્યાં તબાહી મચાવી દીધી। જે ઘરના લોકો એકતાના ઉદાહરણો આપતા હતા, તે જ ઘર આજે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું। આ શું તમાશો છે મમ્મી? તું અને આ ઉંમરે? મને તેના વિશે વિચારતા પણ શરમ આવે છે। અજય ગરજ્યો। તેનો અવાજ એટલો જોરથી હતો કે બારીના કાચ પણ ધ્રુજી ગયા। તે ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો। તેની આંખોમાં એવી આગ હતી જાણે કોઈ જ્વાળામુખી તેની બધી શક્તિથી ફાટી રહ્યો હોય। તે સામે તેની માતા શકુંતલાજી માથું નમાવીને મૂર્તિની જેમ ઊભા હતા। તેમના ચહેરા પર શરમ અને પીડાનું મિશ્રણ હતું। તેમના ગાલ પર આંસુ વહેવા લાગ્યા હતા। નજીકમાં અજયના પિતા વિશ્વનાથજી દિવાલ પર બેઠા હતા। તેમની આંખો ફ્લોર પર સ્થિર હતી। અજયની પત્ની રોશની એક ખૂણામાં ઊભી હતી। તેનો ચહેરો ગુસ્સાથી બળી રહ્યો હતો। મને વિશ્વાસ નથી આવતો કે તમે બંને આટલી મોટી મૂર્ખાઈ કરી શકો છો। તમે બધી શરમ અને નમ્રતા ભૂલી ગયા છો। તમે અમારું માન દાવ પર લગાવી દીધું છે। હવે હું બહાર મારો ચહેરો કેવી રીતે બતાવીશ? તમે લોકો અમારી મજાક ઉડાવવા, મારા મિત્રો, મારા સાથીઓ, સંબંધીઓ બધા મારી પીઠ પાછળ શકો પહેલાથી જ મને રોશનીને ટોણા મારે છે અને લગ્નને 8 વર્ષ થઈ ગયા છે। અમે માતા પિતા બની શક્યા નથી, તો લોકો અમારી પીઠ પાછળ અમારી મજાક ઉડાવે છે અને હવે તમે અમને ડૂબાડવા માટે બધી વ્યવસ્થા કરી છે। મને સમજાતું નથી કે આ બાળક પેદા કરવાની ઉંમર છે। શકુંતલાજીએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું। તેમના હોઠ ધ્રુજતા હતા અને આંસુઓએ તેમનો ચહેરો ભીનો કરી દીધો હતો। અજય દીકરા, મારી વાત સાંભળ, તેમણે અજયના ખભા પર હાથ રાખીને ગુંગળામણ ભર્યા અવાજમાં કહ્યું, પણ અજયના ગુસ્સાના તોફાનમાં તેમનો અવાજ કાગળના ટુકડાની જેમ ઉડી ગયો। મમ્મી, મારે શું સાંભળવું? મારે શું સાંભળવું? હવે કહેવા માટે કે સાંભળવા માટે કંઈ બાકી છે? જે થવાનું હતું તે થઈ ગયું। હવે ખુલાસો આપવાનો શું ફાયદો? અજયે તેની માતાને અટકાવી અને હાથ હલાવીને આ કહ્યું। પછી તેની પત્ની રોશનીએ પણ તીક્ષ્ણ અવાજમાં બૂમ પાડી, અજય બિલકુલ સાચું કહે છે। અમારા માથા શરમથી ઝૂકી રહ્યા છે। પાડોશીઓ શું કહેશે? અમારા માટે બહાર જવાનું મુશ્કેલ બનશે। જ્યારે મારા માતા પિતાને આ વિશે ખબર પડશે ત્યારે શું થશે? તે વિચારીને મને ખરેખર શરમ આવે છે। મારો આખો પરિવાર આ શહેરમાં છે। તેમના સુધી સમાચાર પહોંચવામાં લાંબો સમય લાગશે નહીં। તેઓ મને પ્રશ્ન કરશે તો હું શું જવાબ આપીશ? કે મારી સાસુ આ ઉંમરે ગર્ભવતી છે? આ કહેતા તે અટકી ગઈ। અને બંને નોકરી કરીએ છીએ। અમારી ઓફિસમાં લોકો અમને બધા પ્રકારના પ્રશ્નો પૂછશે। તેઓ અમારી મજાક ઉડાવશે। વિશ્વનાથજીની આંખો ભીની હતી, પણ તેમના ચહેરા પર ઊંડો દુખાવો હતો। તેમને કડક અવાજમાં કહ્યું, તને શું લાગે છે અજય? શું અમને અમારા માનની પરવા નથી? પણ એવું લાગતું હતું કે અજય અને રોશની પર કોઈ અસર નહીં થઈ રહી। પપ્પા, તમે પણ માતાની જેમ પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો। અજયે કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, આ બધું તમારા બંનેનું કામ છે અને હવે અમારે પરિણામ ભોગવવું પડશે। રોશની અને મને દરેક પગલે શરમ આવશે। ઓરડો શાંત થઈ ગયો। શકુંતલાજીનો ચહેરો શરમથી ઝૂકી ગયો। વિશ્વનાથજીએ પોતાની ભીની આંખોને પોતાની હથેળીથી ઢાંકી દીધી। શકુંતલાજીની આંખો સામે ભૂતકાળના મોજાઓ વળવા લાગ્યા। તેમણે પોતાના એકમાત્ર પુત્ર અજયને પ્રેમ અને સ્નેહથી ઉછેર્યો હતો। અજય નાનો હતો, જ્યારે પણ શાળાએ જતો ત્યારે તે તેની માતાની સાડીનો પલ્લું પકડી રાખતો અને તે તેમના પુત્રની આંખોમાં એક આંસુ પણ જોઈ શકતા ન હતા। એક સામાન્ય કારકુન તરીકે કામ કરતા વિશ્વનાથજીએ અજયને સારું શિક્ષણ અને સારું જીવન મળે તે માટે પોતાની બધી
નાની મોટી ઈચ્છાઓનું બલિદાન આપી દીધું હતું. અજયને પણ તેના માતા પિતાથી ખૂબ પ્રેમ હતો. એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી તેણે નોકરી મેળવી અને તેના માતા પિતાને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવવા દીધો નહીં. જ્યારે અજયના લગ્નની વાત આવી ત્યારે શકુંતલાજી અને વિશ્વનાથજીએ રોશનીને પસંદ કરી, જે બધા ગુણોથી ભરેલી હતી. રોશની માત્ર સુંદર અને શિક્ષિત જ ન હતી, પણ હૃદયની પણ પવિત્ર હતી. લગ્ન પછી તેઓ રોશનીને પુત્રવધુ નહીં પણ પુત્રી જેવી માનતા હતા. રોશની તેના સાસરિયાઓની દરેક નાની મોટી વાતનું પણ ધ્યાન રાખતી હતી. સવારે વિશ્વનાથજી માટે ચાનો કપ હોય કે શકુંતલાજીની દવાઓનો સમય હોય, રોશની ક્યારેય ભૂલતી ન હતી. અજય અને રોશની જોડી જોઈને પાડોશના લોકો કહેતા કે દરેક વ્યક્તિ નસીબદાર નથી હોતી કે આવા દીકરા અને વહુ હોય. આ લોકો નસીબદાર છે. પરંતુ ધીમે ધીમે તે ઘરમાં એક ખાલીપ અનુભવવા લાગ્યો. સમય પસાર થવા લાગ્યો, પણ રોશનીનો ખોળો ખાલી રહ્યો. પહેલાં બધાને લાગતું હતું કે હજુ પણ સમય છે, પણ થોડા સમયમાં વર્ષો પસાર થવા લાગ્યા અને પૂરા 8 વર્ષ વીતી ગયા, પણ ઘરમાં કોઈ હાસ્ય ન હતું. જ્યારે પણ પાડોશની શર્મા કાકી તેને મળતી ત્યારે તે કહેતી કે રોશની દીકરી, હવે તું વૃદ્ધ થઈ રહી છે, વધારે મોડું કરવું યોગ્ય નથી. સમય જતાં તારો પરિવાર વધાર. રોશનીના ચહેરા પર એક આછું સ્મિત આવી જતું, પણ અંદરથી તેનું હૃદય બળવા લાગતું. ઓફિસમાં તેની સહેલીઓ વાતચીતમાં તેને પૂછતી, રોશની, કોઈ સારા સમાચાર છે? રોશનીનો જવાબ હંમેશા ના હોય છે, અને તે દર વખતે પોતાના આંસુ છુપાવીને હસવાનો પ્રયાસ કરતી. અજય પણ ઓછો જો દબાણમાં ન હતો. તેના મિત્રો મજાકમાં કહેતા, અરે મિત્ર, હવે તારે પિતા બનવું જોઈએ, તું ક્યાં સુધી કુંવારાની જેમ ફરતો રહીશ? અજય પણ હસતો અને આ વાતને ટાળતો. તે શું કરી શકે? તે સમાજના રિવાજ હતો. જો લગ્નના થોડા વર્ષોમાં ઘરમાં બાળકનું હાસ્ય ગુંજતું ન હોય તો લોકો પ્રશ્નોનો તીક્ષ્ણ પ્રહાર લઈને ઊભા રહેતા. શકુંતલાજી અને વિશ્વનાથજી મંદિરોમાં માથું નમાવતા, પ્રાર્થના કરતા, ઘણા ઉપવાસ કરતા અને ઘણી પૂજા કરતા. દર વખતે જ્યારે તેઓ મંદિરની સીડીઓ ચડતા ત્યારે તેમના હૃદયમાં ફક્ત એક જ પ્રાર્થના રહેતી, એટલી જ કે તેમના દીકરા અને વહુનું ઘર બાળકના હાસ્યથી ગુંજતું રહે. પણ દર વખતે તેમની આશાઓ તૂટી જતી. રોશનીએ પણ પોતાના તરફથી બધું જ અજમાવ્યું હતું. તેણે શક્ય તેટલું બધું અજમાવ્યું હતું, ઔષધિઓથી લઈને મોંઘા ડૉક્ટરની સારવાર સુધી. આ પ્રયાસમાં તેણીએ IVF તકનિકનો પણ સહારો લીધો હતો. આશાના કિરણ તરીકે સમગ્ર IVF પ્રક્રિયા એક કસોટી જેવી હતી. રોજની આ બધા પરીક્ષણો, સોયનો દુખાવો, દવાઓની આડઅસરો અને હોસ્પિટલની મુલાકાતો શાંતિથી સહન કરતી. દરેક વખતે તે પોતાની અંદર આશાના બીજ વાવતી. દરેક વખતે પરીક્ષણના દિવસે તે આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરતી કે આ વખતે કંઈક સારું થાય. પરંતુ દરેક વખતે તેને નિરાશા સિવાય કંઈ મળતું નહીં. વાતચીત દરમિયાન ઘણી વખત રોશનીએ બાળક દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ અજય આ માટે તૈયાર ન હતો. રોશની અને અજય ત્યારે શકુંતલાજી અને વિશ્વનાથજીની સામે પોતાનું દુઃખ આવવા દીધું નહીં. અજય બહારથી મજબૂત દેખાવાનો પ્રયાસ કરતો. તે રોશનીને સાંત્વના આપતો કે કોઈ વાંધો નથી રોશની, અમને એકબીજાને ટેકો છે અને બાળક વિના પણ ખુશ રહી શકીએ છીએ. પરંતુ આ આશ્વાસન તેના પોતાના હૃદયને સાંત્વના આપી શક્યું નહીં. તે અંદરથી ગુંગળામણ અનુભવી રહ્યું હતું. અને પછી તેણે તે પીડાને દબાવવાનો માર્ગ શોધી કાઢ્યો. પહેલાં તે ક્યારેક દારૂ પીતો હતો, ક્યારેક મિત્ર સાથે બેસીને તે 2-4 ઘૂંટ પીતો. પછી તો તેની આદત પડી ગઈ. એકલતા અને ઉદાસીમાં, રાત્રિના મૌનમાં તે બોટલનો સહારો લેવા લાગ્યો. તે મોડી રાત્રે ઘરે પાછો ફરતો. તેની આંખો લાલ થઈ જતી હતી, તેની ચાલ ડગમગી જતી, અને તેની હાલત જોઈને રોશની શાંતિથી દરવાજો ખોલતી, તેને અંદર લઈ જતી અને કંઈ પણ બોલ્યા વિના તેની સંભાળ રાખતી.
ક્યારેક અજય દારૂના નશામાં ભાંગી પડતો અને રડતો, હું સારો દીકરો બની શક્યો નહીં, ન તો સારો પતિ, ન તો પિતા. અને રોશની તેનું માથું હલાવીને તેને સુવડાવતી. શકુંતલાજી અને વિશ્વનાથજી તેમના દીકરા અને વહુનું દુઃખ જોઈને દુઃખમાં ડૂબી જતા, પણ કંઈ બોલી શકતા ન હતા. જ્યાં પહેલાં હાસ્ય અને મજાક થતી, હવે ત્યાં શાંતિ સ્થાયી થઈ ગઈ છે. જ્યાં પહેલાં દરેક તહેવાર પર ઘર દીવાઓથી ઝળહળતું હતું, હવે ફક્ત ઔપચારિકતા બાકી હતી. તાજેતરની એક ઘટનાએ આ દુઃખને વધુ તીવ્ર બનાવી દીધું હતું. પાડોશના એક ઘરમાં બેબી શાવરનો સમારોહ હતો. શકુંતલાજીના ઘરે પણ આમંત્રણ આવ્યું હતું. જો કે રોશનીએ અત્યાર સુધી પોતાના હૃદયના ઘા દુનિયાની નજરથી છુપાવી રાખ્યા હતા, પરંતુ તે દિવસે ગોદભરાઈના ધાર્મિક વિધિ દરમિયાન જ્યારે તે તેમની પુત્રવધૂને દુલ્હનના પોશાકમાં ફૂલોથી ભરેલા ઝૂલા પર બેઠેલી જોઈ રહી હતી, ત્યારે તેને અંદર એક પીડા અનુભવાઈ. તે પોતાને કાબૂમાં રાખવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી, પરંતુ પાડોશની તે સ્ત્રીઓ જે બીજાના ઘા પર મીઠું ભભરાવાનો આનંદ માણે છે, તે ચૂપ રહેવા જેવી ન હતી. એકે કહ્યું, શકુંતલા, વર્ષો વીતી ગયા, પણ તારા ઘરમાં આવો તહેવાર ઉજવવાની તારી ઈચ્છા અધૂરી રહી. બીજી એ કટાક્ષ કર્યો, ભગવાન બધાને ખુશ રાખે, પણ કેટલાક લોકોનું ભાગ્ય આવું જ છે. તે જ સમયે શકુંતલાજીએ ગુસ્સાથી કહ્યું, ચૂપ રહે, તમે લોકો મારી પુત્રવધૂને ટોણો મારો છો. ત્યાંથી સાંભળો, આખા મહોલ્લામાં મારી પુત્રવધૂ જેવું કોઈ નહીં હોય. હું ભાગ્યશાળી છું કે મને આવી પુત્રવધૂ મળી. સાવધાન, જો તમે ફરી ક્યારે મારી પુત્રવધૂ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો તો. ભીડમાં શાંતિ છવાઈ ગઈ. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. રોશનીએ પોતાને શાંત રાખવાનો પ્રયાસ કર્યો, પણ પીડા એટલી તીવ્ર હતી કે તે ત્યાં જ રડી પડી. શકુંતલાજી દોડીને રોશની પાસે ગયા અને તેને પોતાના હાથમાં લીધી, જેમ એક માતા પોતાના બાળકને ઊંડા દુઃખમાં છુપાવે. તે દિવસ પછી રોશનીએ પોતાને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. તે ખૂબ ઓછી બોલતી અને નોકરી કરતી રહી, ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે. અજય પણ બદલાઈ ગયો હતો. હવે તે ઘરે આવવા માટે ખચકાટ અનુભવતો હતો. તે મોડી રાત સુધી બહાર ભટકતો રહેતો. ઘરની ખુશી ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શકુંતલાજીની તબિયત સારી ન હતી. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે હવામાનને પ્રભાવ છે, ઉંમરની માંગ, પરંતુ નબળાઈને દિવસે ને દિવસે વધતી જતી હતી. ખોરાક ગળામાંથી નીચે ઉતરતો ન હતો અને તેમને વારંવાર ઉબકા આવવા લાગતા હતા. સવારની ચા, જે તેમના રોજિંદા દિનચર્યાનો ભાગ હતી, તે હવે તેમના માટે ઝેર જેવી લાગતી હતી. વિશ્વનાથજી તેમની હાલત જોઈને ચિંતિત થઈ રહ્યા હતા, પરંતુ શકુંતલાજી દર વખતે વાત મુલતવી રાખતા હતા. રોશની, જે તેના સાસુની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતી હતી, એક દિવસ તેમની હાલત જોઈને તેણે કહ્યું, મમ્મી, તમારી તબિયત સારી નથી લાગતી. આમ નહીં ચાલે, તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. પિતાજી, તમે આજે જ મમ્મીને ડૉક્ટર પાસે લઈ જાઓ. મને ઓફિસથી રજા છે, હું ઘરનું કામ સંભાળીશ. વિશ્વનાથજીએ સંમતિમાં માથું હલાવ્યું. તે શકુંતલાજીની હાલત વિશે ખૂબ ચિંતિત હતા. તે સવારે વિશ્વનાથજી અને શકુંતલાજી નજીકની હોસ્પિટલમાં ગયા. પાછા ફરતી વખતે ગાડીમાં શાંતિ હતી. ન તો શકુંતલાજી કંઈ બોલી રહ્યા હતા કે ન તો વિશ્વનાથજી. મનમાં ખળભળાટ હતો. ડૉક્ટરે શું કહ્યું? ઘરે પહોંચ્યા પછી રોશનીએ પૂછ્યું. શકુંતલાજીએ હસતા હસતા કહ્યું, બસ જંક ફૂડ ખાવાથી મારું પેટ ખરાબ થઈ ગયું છે. જો હું થોડું ખાવાનું ટાળીશ તો બધું સારું થઈ જશે. રોશનીએ શંકાથી તેમની તરફ જોયું, પણ ચૂપ રહી. તેણે વિચાર્યું કે કદાચ તે સાચું કહી રહ્યા છે. રાત્રે લગભગ 10 વાગ્યા હતા. અચાનક શકુંતલાજીના રૂમમાંથી ચીસનો અવાજ આવ્યો. રોશની દોડીને ગઈ તો તેણે જોયું કે માજી ફરીથી ઉલટી કરી રહ્યા છે. વિશ્વનાથજી પાણીનો ગ્લાસ પકડીને બેઠા હતા. શકુંતલાજીના કપડાં ગંદા થઈ ગયા હતા. રોશની વિલંબ કર્યા વિના કબાટ તરફ દોડી ગઈ, જેથી તે સ્વચ્છ કપડાં કાઢી શકે. તે ઉતાવળમાં કપડાં પસંદ કરી રહી હતી.
ત્યારે કબાટમાં રાખેલા કપડામાંથી એક ફોલ્ડ રિપોર્ટ નીચે પડી ગયો. રોશની કપડાં કાઢવામાં વ્યસ્ત હતી. તેણીએ રિપોર્ટ પર ધ્યાન આપ્યું નહીં, પણ અજય જે પાછળ ઊભો હતો અને તેની માતાની હાલત જોઈને રૂમમાં પ્રવેશ્યો હતો, તેણે સીધી પડી રહેલા રિપોર્ટ પર નજર નાખી. રિપોર્ટ ફ્લોર પર પડતાની સાથે જ અજયે ઝડપથી તેને ઉપાડ્યો અને ખોલીને તેના પર એક નજર નાખી, અને તે એક નજરે તેના હોશ ઉડી ગયા. ગર્ભાવસ્થા 3 મહિના તે મોટા અક્ષરોમાં લખેલું હતું. અજયને સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો, જાણે આખી દુનિયા એક ક્ષણમાં ઉલટી થઈ ગઈ હોય. અજયનો આ બદલાયેલો ચહેરો જોઈને રોશની ચોંકી ગઈ. તે ઝડપથી નજીક આવી. શું થયું અજય? બધું બરાબર છે? અજય ધ્રુજતા હાથે રિપોર્ટ તેની તરફ લંબાવ્યો. રોશનીએ ખચકાટથી રિપોર્ટ લીધો અને જ્યારે તેણીએ તે વાંચ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. બંને વચ્ચે થોડી ક્ષણો માટે મૌન છવાઈ ગયું. તેઓ સમજી શક્યા નહીં કે આ કેવો મજાક છે. આ કેવી રીતે બની શકે? રોશનીનું માથું ફરવા લાગ્યું. તેની આંખો ભીની થઈ ગઈ. વિશ્વનાથજી અને શકુંતલાજીને ખ્યાલ ન હતો કે રિપોર્ટ હવે બાળકોના હાથમાં પહોંચી ગયો. તેઓ આ ઘટનાને પોતાની દુનિયામાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અજય અને રોશની હવે ચૂપ રહેવાના ન હતા. માતા પિતાએ સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે તેમના દીકરા અને પુત્રવધુ જે તેમને ખૂબ પ્રેમ કરતા હતા, તેઓ આ બધું જાણીને તેમને કઠેડામાં મૂકી દેશે. આજે એ અજય જે બાળપણમાં ડરતી વખતે તેમના પલ્લુમાં પોતાનો ચહેરો છુપાવતો હતો, તે સીધો તેમની આંખોમાં જોઈ રહ્યો હતો અને પ્રશ્ન પૂછી રહ્યો હતો. રોશની જેને તેઓની પોતાની દીકરી કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા, તે આજે તેમની સામે આંગળી ચીંધી રહી હતી. તે દિવસથી ઘરમાં ઝઘડો થયો હતો. રોશનીની માતાનો ફોન વારંવાર આવતો હતો. પોતાના હૃદયનો ભાર હળવો કરવા માટે રોશનીએ તેની માતાને આ વાત કહી અને તે પણ સ્તબ્ધ થઈ ગયા. હે ભગવાન, આ ઉંમરે તેમને આવું કરવામાં શરમ નથી આવતી? તેની માતાએ કહ્યું, મારી દીકરી, મને તારી ચિંતા થાય છે. તમે બંને થોડા સમય માટે અહીં આવો. અજય ઘરે આવ્યો ત્યારે માતા અને પુત્રી હજી પણ વાતો કરી રહ્યા હતા. મમ્મી, હું તારી સાથે પછી વાત કરીશ. હું હવે ફોન રાખી રહી છું. આટલું કહીને રોશનીએ ફોન કાપી નાખ્યો. સમય જતાં આ સમાચાર ઘરની 4 દિવાલોની પહેલે પાર ફેલાઈ ગયા. પાડોશમાં લોકો શકુંતલાજી અને વિશ્વનાથજી વિશે અલગ અલગ રીતે વાતો કરવા લાગ્યા. આજે રોશની શાકભાજી ખરીદવા ગઈ હતી, પણ આજે રસ્તામાં મળેલા લોકોના ચહેરા પર કંઈક અલગ જ દેખાતું હતું. કદાચ એક પ્રકારનું દબાયેલું હાસ્ય. તે કંઈ સમજે તે પહેલાં નજીકમાં ઊભેલી શારદા કાકી આગળ વધી અને તેનો રસ્તો રોકી દીધો. અરે રોશની બેટા, પોતાની ખાસ શૈલીમાં હસતા શારદાએ કહ્યું, અભિનંદન. હવે તમારા ઘરે એક નાનો મહેમાન આવવાનો છે ને? આ સાંભળીને ત્યાંથી પસાર થતી બીજી પાડોશી અટકી ગઈ અને આશ્ચર્યથી પૂછ્યું, સારું, અમને ખબર પણ ન હતી કે રોશની તું માતા બનવાની છે. તો પછી તારા ઘરે ક્યારે ખુશી આવશે? પછી શારદા કાકીએ કહ્યું, માતા બનવાનું સુખ તેના ભાગ્યમાં ક્યાં લખાયેલું છે બહેન? જો લખ્યું હોત તો તે ઘણા સમય પહેલાં બની ગઈ હોત. હું શકુંતલા વિશે વાત કરી રહી છું. શું કહેવા માગો છો? શું શકુંતલા? હા, શકુંતલા, બીજું કોણ? આટલું કહીને શારદા હસી પડી અને તેમણે કહ્યું, ભાગ્ય કેવા ખેલ રમે છે, ખરું ને? ચાલ, કોઈ વાંધો નહીં. હવે તારા દિયરને જ ખોળામાં ખવડાવજે. આ શબ્દો સાંભળીને હૃદયને તીરની જેમ વીંધી નાખે છે. તે કંઈ બોલે તે પહેલાં બીજી પાડોશણ, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી, તે હસીને બોલી, બહેન, ખરેખર એક વિચિત્ર તમાશો છે. પુત્રવધુ માતા બનવા માટે ઉત્સુક છે, પણ સાસુને ફક્ત પોતાની ચિંતા છે. આ વૃદ્ધાવસ્થામાં આ બધું રામ રામ રામ. હવે આપણે શું કહી શકીએ? આ ભાગ્યનો ખેલ છે. આટલું કહીને બંને સ્ત્રીઓ હસતા હસતા પાછી ફરી ગઈ. રોશનીનો ચહેરો બળતા અંગારા જેવો લાલ થઈ ગયો. તેની આંખોમાં
અપમાન અને ગુસ્સાના મોજા ઉભરી રહ્યા હતા. તે સ્ત્રીઓના હાસ્યનો કટાક્ષ, તેમની તાકી રહેલી આંખો અને તેમના શબ્દો હૃદયમાં તીવ્ર પીડા પેદા કરી રહ્યા હતા. રોશની ગુસ્સામાં કાબુ બહાર થઈ ગઈ. જમીન પર પગ પછાડીને સીધી ઘરની અંદર આવી ગઈ. તેણે દરવાજો એટલો જોરથી બંધ કર્યો કે આખી દિવાલો ધ્રુજી ગઈ. શકુંતલાજી રસોડામાં પાણીનો ગ્લાસ ભરી રહ્યા હતા. દરવાજાનો અવાજ સાંભળતાની સાથે જ તેમનું હૃદય ડૂબી ગયું. શું થયું દીકરી? તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું. રોશનીએ ચમકતી આંખોથી તેમની સામે જોયું. તેના અંદરનો બધો ગુસ્સો જે અત્યાર સુધી કોઈ ખૂણામાં દટાયેલો હતો તે બહાર નીકળી ગયો. હવે બીજું શું થવાનું છે માજી? તેને બૂમ પાડી. આખો વિસ્તાર આપણને તમાશો બનાવી રહ્યો છે. દરેક શેરી અને ખૂણામાં લોકો તમારા વિશે વાત કરી રહ્યા છે. લોકો મારા પર હસી રહ્યા છે અને તમે આટલી શાંતિથી કેવી રીતે જીવી રહ્યા છો? તમને બિલકુલ શરમ નથી આવતી? શકુંતલાજીનો ગ્લાસ તેમના હાથમાંથી સરકી ગયો. પાણી જમીન પર ઢોળાઈ ગયું. રોશની બેટા, તેમને આગળ વધીને તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ રોશની પાછળ હટી ગઈ. માજી, મને સ્પર્શ પણ ના કરો. તમે મારું જીવન નર્ક બનાવી દીધું છે. રોશની રડતા રડતા બોલી. અજય પણ ઓફિસથી પાછો ફર્યો. રોશનીને રડતી જોઈને તે ડરી ગયો. શું થયું રોશની? કોઈએ કાંઈ કહ્યું? અજય તેના ખભા પકડીને તેને હલાવી. રોશનીએ રડતા રડતા બધું કહી દીધું. શારદા કાકીના શબ્દો, પાડોશીઓના હાસ્ય, લોકોના ફફડાટ. અજયનો ચહેરો લાલ થઈ ગયો. હવે બહુ થઈ ગયું. તે ગર્જના કરતો હતો. હવે હું આ બધું સહન નહીં કરું. તેમણે આપણું જીવન બરબાદ કરી દીધું છે. મમ્મી પપ્પા, હવે અમારે તમારી સાથે એક જ છત નીચે રહેવું અશક્ય બની ગયું છે. શકુંતલાજીનું હૃદય જાણે તેમની મુઠ્ઠીમાં જ દબાઈ ગયું હોય તેવું લાગ્યું. એમની આંખો પહોળી થઈ ગઈ. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તું શું કહી રહ્યો છે અજય? વિશ્વનાથજીએ અટવાયેલા અવાજે પૂછ્યું. તો અજય ઠંડા અવાજમાં કહ્યું, તમે જે સાંભળ્યું તે બધું. હવે આપણે અલગ રહીશું. તમને તમારું જીવન જીવવાનો પૂરો અધિકાર છે અને અમને અમારી ઇજ્જત બચાવવાનો અધિકાર છે. દીકરા, અમે લોકો. શકુંતલાજીનો અવાજ તેમના ગળામાં અટવાઈ ગયો. બસ મમ્મી, અજયે હાથ ઊંચો કરીને તેમને રોક્યા. હવે કોઈ ખુલાસો ના કર. તારે જે કરવાનું હતું તે કરી લીધું છે. હવે અમારે જે કરવાનું છે તે કરીએ. શકુંતલાજી જમીન પર બેસી ગયા. વિશ્વનાથજીએ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ તે પોતે પોતાના આંસુ રોકી શક્યા નહીં. આખી રાત ઘરનું વાતાવરણ શોક જેવું રહ્યું. બીજા દિવસે સવારે અજય અને રોશની શાંતિથી પોતાનો સામાન પેક કરવા લાગ્યા. શકુંતલાજી દરવાજા પાસે ઊભા હતા. પોતાના બાળકોને સમજાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા હતા. દીકરા, તું ના જા. રડતા રડતા તેમણે અજયનો હાથ પકડ્યો, પણ અજયે તેનો હાથ છોડી દીધો. તેમની આંખોમાં કોમળતાનો કોઈ પત્તો ન હતો. અમે નક્કી કર્યું છે, તેણે ઠંડા અવાજમાં કહ્યું. રોશની પણ એક પણ શબ્દ બોલ્યા વિના સૂજી ગયેલી આંખો સાથે બહાર નીકળી ગઈ. રોશની તેની બેગ લઈને કાર તરફ ચાલી રહી હતી. તેનો ચહેરો થાકેલો હતો. તે આખી રાત જાગી રહી હતી. તે કારનો દરવાજો ખોલવા જતી હતી ત્યારે તેણે અચાનક પાછળ જોયું અને તે ચોંકી ગઈ. શકુંતલાજી પાછળ ઘરના દરવાજા પાસે જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. તેમનું શરીર નિર્જીવ દેખાતું હતું અને તેમનો ચહેરો એટલો નિસ્તેજ હતો કે મૃત દેખાતા હતા. માજી, રોશનીનો અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. તેણીએ બેગ ફેંકી અને શકુંતલાજી પાસે દોડી ગઈ. અજય, અજય, જલ્દી આવો. તેણીએ જોરથી બૂમ પાડી. તેના અવાજમાં ભય અને ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. અજય, જે પહેલાંથી જ કારમાં બેઠો હતો, તે ગભરાહટમાં બહાર આવ્યો. તેણે જોયું કે રોશની શકુંતલાજીને ટેકો આપવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેમનું નિર્જીવ શરીર તેના હાથમાં લટકતું હતું. રોશની ચીસ સાંભળીને અંદર બેઠેલા વિશ્વનાથજી ઝડપથી બહાર આવ્યા. તેમના હૃદયમાં એક અજાણ્યો ભય વધી રહ્યો હતો. તેમણે શકુંતલાને બોલાવ્યા, પણ તેમનો અવાજ નબળો હતો.
તે ડગમગતા પત્ની પાસે પહોંચ્યા. અજય અને રોશનીએ મળીને શકુંતલાજીને ઉંચકી લીધા. અજયનો ચહેરો હવે કડક નહોતો રહ્યો. તેની આંખોમાં ભય અને અપરાધ ભાવનો પડછાયો હતો. મમ્મી, મમ્મી, ભાનમાં આવ, તેણે વારંવાર કહ્યું, પણ શકુંતલાજીની આંખો બંધ હતી. રોશનીએ ઝડપથી કારનો પાછળનો દરવાજો ખોલ્યો અને બંનેએ સાથે મળીને શકુંતલાજીને કાળજીપૂર્વક પાછળની સીટ પર બેસાડી દીધા. વિશ્વનાથજી પણ ગાડીમાં બેસી ગયા. તેમનો ચહેરો ભય અને ઉદાસીથી ભરેલો હતો. ચાલો જલ્દી હોસ્પિટલ જઈએ, રોશનીએ લગભગ ચીસો પાડતા કહ્યું. અજય ગાડી શરૂ કરી અને ફરી ઝડપથી હોસ્પિટલ તરફ આગળ વધી. રસ્તામાં કોઈ કાંઈ બોલ્યું નહીં. શકુંતલાજીના શ્વાસ ધીમા હતા અને તેમનું કાંડું ઠંડુ થઈ રહ્યું હતું. રોશનીએ તેમના કાંડાને મજબૂતીથી પકડી રાખ્યું. વિશ્વનાથજી શાંતિથી આંસુ વહાવી રહ્યા હતા. હોસ્પિટલની ઇમરજન્સીમાં અંધાધૂંધી હતી. શકુંતલાજીને તાત્કાલિક સ્ટ્રેચર પર અંદર લઈ જવામાં આવ્યા. અજય, રોશની અને વિશ્વનાથજી ચિંતિત હતા. કંઈક અપ્રિય ઘટના બનવાના ડરથી તેમનું હૃદય તેમના મોંમાં હતું. લગભગ અડધા કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. ધીમા અવાજે તેમણે કહ્યું, દર્દીની હાલત ખૂબ જ નાજુક છે. નબળાઈને કારણે તેમનું બ્લડ પ્રેશર ઘટી ગયું છે. શરીરમાં પોષણનો ખૂબ અભાવ છે. ઉપરાંત ઉંમર અને ગર્ભાવસ્થાને કારણે તેમની હાલત વધુ જટિલ બની ગઈ છે. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. થોડી બેદરકારી પણ જીવલેણ બની શકે છે. ડૉક્ટરની વાત સાંભળીને રોશનીનું ગળું સુકાઈ ગયું. અજય અને વિશ્વનાથજીએ લાચાર નજરે ડૉક્ટર તરફ જોયું. ચિંતા કરશો નહીં, ડૉક્ટરે તેમને સાંત્વના આપી. હાલમાં તેમની તબિયત સ્થિર છે, પણ હવેથી તેમને ખૂબ ધ્યાન અને સંભાળવું જરૂરી છે. સાંજે જ્યારે શકુંતલાજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્યારે ઘરે પાછા ફરતી વખતે કારમાં એ જ શાંતિ હતી. શકુંતલાજી પાછળની સીટ પર વિશ્વનાથજીના ખભા પર માથું રાખીને બેઠા હતા. રોશની તેમની બાજુમાં હતી અને તેનો હાથ હજુ પણ શકુંતલાજીનો હાથ પકડીને બેઠો હતો. અજય કાર ચલાવી રહ્યો હતો, પરંતુ તેનું ધ્યાન વારંવાર પાછળના દ્રશ્યના અરીસામાં તેની માતાના ચહેરા પર જતું હતું. તે ચહેરો જે એક સમયે હાસ્ય અને હૂંફથી ભરેલો હતો, આજે આટલો નબળો અને નિસ્તેજ કેમ હતો? પરંતુ ઘરે પહોંચતાની સાથે જ અજયનું હૃદય ફરી કઠણ થઈ ગયું. તેણે પોતાનો સામાન પાછો કારમાં મૂકવાનું શરૂ કર્યું. તે હજુ પણ માનતો હતો કે આ ઘરમાં તેનું અને રોશનીનું કોઈ ભવિષ્ય નથી. રોશની, આવ, તેણે કારમાં બેસતા ઠંડા અવાજે બોલાવી. રોશનીનું હૃદય અચાનક ભારે થઈ ગયું. તેણે એક ક્ષણ માટે અજય તરફ જોયું, પછી શકુંતલાજી તરફ. પલંગ પર પડેલું તેમનું શરીર એવું લાગતું હતું કે જાણે કોઈ તૂટેલું ઝાડ પડી ગયું હોય. તે ફક્ત ટેકાની રાહ જોઈ રહ્યું હતું. અચાનક શકુંતલાજી સાથે વિતાવેલા બધા ક્ષણો તેની આંખો સામે ફિલ્મની જેમ ચમકવા લાગ્યા. તે દિવસે જ્યારે તે આ ઘરમાં એક નવી પરિણીત વહુ બનીને આવી હતી, ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી. તે નવા ઘરમાં અને નવા લોકો સાથે કેવી રીતે રહી શકશે? પણ શકુંતલાજીએ તેની ગભરાહટ અનુભવી હતી. તેની સાસુએ ખૂબ પ્રેમથી તેનો હાથ પકડ્યો, જેમ એક માતા તેની પુત્રીનો હાથ પકડે છે, અને હંમેશા પકડી રાખ્યો. અજયે જ્યારે તેને કડક શબ્દોમાં કહ્યું હતું કે હવે ઘરે જ રહે અને નોકરી છોડી દે, ત્યારે તે દ્રશ્ય તેની આંખોમાં હજુ પણ તાજું હતું. ત્યારે પણ શકુંતલાજીએ બધાની સામે હિંમતભેર કહ્યું હતું, જો આપણી પુત્રવધુ કંઈક કરવા માગે છે તો તે ચોક્કસ કરશે. ઘરની ચિંતા કરશો નહીં, હું અહીં છું, બધું સંભાળી લઈશ. કેટલી વાર જ્યારે અજય નાની નાની વાતો પર ગુસ્સે થયો હતો, ત્યારે શકુંતલાજીએ વચ્ચે આવીને ઢાલ બનીને રોશનીને બચાવી હતી. કેટલી વાર જ્યારે તે થાકી જતો, ત્યારે કંઈ પણ બોલ્યા વગર માતાની જેમ માથું દબાવતા, વાળમાં તેલ માલિશ કરતા. હવે જે માતા હંમેશા તેની સંભાળ રાખતી હતી, તે પોતે લાચાર હતી. તેથી તે એમને આ સ્થિતિમાં છોડી રહી હતી, ફક્ત એટલા માટે
કે લોકો તેના પર આંગળી ચીંધતા હતા. રોશની પોતાને શરમ અનુભવતી હતી. શું તે ખરેખર આટલી કઠોર હોઈ શકે છે? શું તેને આ રીતે પોતાની દીકરી માનતી માતાને એકલી છોડી શકે? એટલામાં જ બહાર ગાડીનો હોર્ન વાગ્યો. અજય અધીરો થઈ રહ્યો હતો. રોશની ઝડપથી હવે તેના અવાજમાં બળતરા હતી. રોશનીએ ઊંડો શ્વાસ લીધો. તેનું હૃદય અને મન યુદ્ધ લડી રહ્યા હતા. એક બાજુ અજય હતો, તેનો પતિ, જેની સાથે તેણે આખી જિંદગી બાંધી હતી. બીજી બાજુ શકુંતલાજી હતા, તેમણે તેને દીકરીનો પ્રેમ આપ્યો હતો. રોશનીએ અજયે ફરીથી હોર્ન વગાડતા રોશની છેલ્લી વાર શકુંતલાજી તરફ જોયું. તેનું હૃદય હવે નક્કી કરી ચૂક્યું હતું. તે ધીમે ધીમે બહાર નીકળી ગઈ, પણ તેના પગલાં ભારે હતા, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને પાછળ ખેંચી રહી હોય. તે કાર પાસે પહોંચી અને દરવાજો ખોલ્યો. અજય, આપણે ક્યાંય નહીં જઈએ. અજય ચોંકી ગયો. તારો મતલબ શું છે? રોશની, હવે આ નવું નાટક શું છે? તેના અવાજમાં ગુસ્સો અને આશ્ચર્ય હતું. નાટક કંઈ ન હતું, રોશનીએ કહ્યું. તેનો અવાજ હવે વધુ મજબૂત હતો. હું માજીને આ સ્થિતિમાં છોડી શકતી નથી. તેમણે આપણા માટે બધું જ કર્યું અજય, બધું જ. અને આપણે તેને શું આપ્યું? ફક્ત મેણા અને શરમ. આ સ્થિતિમાં શું આપણે તેમને વધુ દુઃખી કરીને ઘર છોડી જવું જોઈએ? હું આ કરી શકતી નથી. અજયે ગુસ્સામાં સ્ટીયરિંગ પર મૂકો માર્યો. રોશની, તને ખબર છે કે તું શું કહી રહી છે? તે લોકોએ આપણું સન્માન દાવ પર લગાવી દીધું છે અને તું હજુ પણ તેમને ટેકો આપી રહી છે? રોશનીએ માથું હલાવ્યું. હા, હું એ કરી રહી છું, કારણ કે તે મારી માતા છે. અજય, અને તમારી પણ માજીને આપણી જરૂર છે. આપણે ઈચ્છીએ છીએ કે ન ઈચ્છીએ, આ સમયે તેમણે ટેકો આપવો એ આપણી ફરજ છે. અજયે આંખો ફેરવી. તેનો ગુસ્સો હજુ પણ ત્યાં જ હતો, પણ તે રોશનીના શબ્દોને નકારી શક્યો નહીં. અંતે અજય ભારી હૃદયે અટકી ગયો. ઘરે પાછા ફરતા રોશનીએ ધીમે ધીમે શકુંતલાજીનો હાથ પકડી લીધો. શકુંતલાજીનો અવાજ આવ્યો. તું ગયો નહીં દીકરા? રોશનીની આંખો ચમકી ગઈ. હસતા હસતા તેણે કહ્યું, માજી, હું તમને કેવી રીતે છોડી શકું? શકુંતલાની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે રોશનીના હાથ પકડીને તેને ગળે લગાવી. દિવસો કોઈક રીતે પસાર થતા ગયા. રોશની હવે સંપૂર્ણપણે તેની સાસુની સેવા કરવામાં મગ્ન હતી. તેને દવા આપતી, તેને ખવડાવતી, સફાઈ કરતી. તે થાક્યા વિના બધું જ કરતી હતી. પાડોશમાં હજુ પણ બધી પ્રકારની ગપસપ ચાલતી હતી, પણ હવે રોશની દુનિયાની ગપસપથી પ્રભાવિત થવાની ન હતી. તેના માટે ફક્ત તેનો પરિવાર જ મહત્વનો હતો. તે જ પરિવાર જેણે તેને દરેક વળાંક પર સ્વીકાર્યો હતો. એક બપોરે જ્યારે રોશની રસોડામાં રસોઈ બનાવવા જઈ રહી હતી, ત્યારે તેનો ફોન રણક્યો. તે તેની માતાનો ફોન હતો. રોશનીએ ફોન ઉપાડ્યો. તે પહેલેથી જ ભારે દિલની હતી. તેની માતા સુશીલાનો ગુસ્સાવાળો અવાજ ફોન પર ગુંજતો હતો. રોશની, તું હજુ પણ એ જ ઘરમાં છે? તેના અવાજમાં આશ્ચર્ય અને તીક્ષ્ણતા હતી. તમે લોકોએ ત્યાંથી જવાનું નક્કી કર્યું હતું ને? તો પછી તું ત્યાં કેમ રહે છે? રોશનીએ ઊંડો શ્વાસ લીધો. હા મમ્મી, તેણે શાંત અવાજમાં કહ્યું. અમે તો સામાન પેક પણ કરી લીધો હતો. તે દિવસે મમ્મી, મારી સાસુની તબિયત બગડી ગઈ. તે બેભાન થઈ ગયા. હું તેમને આ હાલતમાં કેવી રીતે છોડી શકું? તેમને મારી જરૂર છે. જો હું તેમની પડખે નહીં રહું તો કોણ રહેશે? હવે મેં ઓફિસમાં ફોન કરીને રજા લીધી છે. બીજી બાજુ સુશીલાજીનો અવાજ વધુ કર્કશ બન્યો. શું તું પાગલ થઈ ગઈ છે? રોશની, હવે તું તારી સાસુની સેવા કરશે? તારા પરિવારનો વિસ્તાર કરવાનો વિચાર કર. બાજુ પર રાખીને તું તારા દિયર કે નણંદની આગમનની તૈયારી કરી રહી છે. તારું મગજ તો ઠેકાણે છે ને? તેના ઉપર તું તારી કારકિર્દી પણ બરબાદ કરી રહી છે. તેમના અવાજમાં કટાક્ષ અને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તારી સાસુ તેની હાલત માટે પોતે જવાબદાર છે. બંને પોતાના કર્મો માટે પીડાઈ રહ્યા છે. તું તેમના માટે પોતાને કેમ પીડા આપે છે? રોશનીનો ચહેરો તણાવગ્રસ્ત હતો. તે ગેસની જ્યોત ઓછી કરીને રસોડામાંથી બહાર આવી
અને આંગણામાં ઊભી રહી. મમ્મી, મારી પાસે અત્યારે આ બધા વિશે વાત કરવાનો સમય નથી. ઘણા કામ છે. સમય મળશે ત્યારે હું વાત કરીશ. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. તેનું હૃદય જોરથી ધબકતું હતું. તેની માતાનો ફોન ફરીથી આવ્યો. બેલ વાગતી રહી પણ રોશની ફોન ઉપાડતી ન હતી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે આ બધી બાબતોની પરવા કરશે નહીં. રૂમમાં પાછી આવતાની સાથે જ તેણે જોયું કે શકુંતલાજીને ઉલટી થઈ રહી હતી. વિશ્વનાથજી ફ્લો પર ઝૂકીને તેને સાફ કરી રહ્યા હતા. રોશનીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તે દોડીને તેના સસરાને ઊભા થવામાં મદદ કરી. પપ્પા, તમે આ બધું કેમ કરી રહ્યા હતા? તમે બેસો, હું કરીશ. વિશ્વનાથજીએ થાકેલા ચહેરા સાથે હળવું સ્મિત આપ્યું. દીકરી, તે મારી જીવનસાથી છે. જેમ તેણે મારા બધા દુઃખમાં મને સાથ આપ્યો તેમ હવે તેનો સાથ આપવો એ મારી ફરજ છે. સસરાની પત્ની પ્રત્યેના પ્રેમને જોઈને રોશની હસતી. તેણીએ ઝડપથી સાસુના કપડાં નર્મ હાથે સાફ કર્યા અને બદલ્યા. દિવસો પસાર થતા ગયા. દરેક દિવસ એક નવો પડકાર લઈને આવ્યો. ક્યારેક તાપ, ક્યારેક નબળાઈ, ક્યારેક ભૂખ ન લાગતી, પરંતુ રોશની થાક્યા વિના સેવા કરતી. અજય હજુ પણ ગુસ્સામાં હતો. તે શકુંતલાજી અને વિશ્વનાથજીથી દૂર રહ્યો. તેમની સાથે આંખનો સંપર્ક પણ કરતો ન હતો. વિશ્વનાથજી ઘણીવાર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ અજય દર વખતે બહાનું બનાવીને તેને ટાળતો હતો. પિતાજી, મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે, તે કહેતો અને ચાલ્યો જતો, અથવા હું થાકી ગયો છું આ કહીને તે પોતાને તેના રૂમમાં બંધ કરી દેતો. રોશની તેના આ વલણથી દુઃખી હતી, પરંતુ તે જાણતી હતી કે અજયનો ગુસ્સો રાતોરાત ઓછો નહીં થાય. એક બપોરે રોશની રસોડામાં શકુંતલાજી માટે સૂપ બનાવી રહી હતી. બારીમાંથી સૂર્યના કિરણો રસોડામાં આવી રહ્યા હતા. રોશનીએ સૂપમાં થોડું મીઠું ઉમેર્યું અને તેનો સ્વાદ ચાખ્યો. તે સૂપ વાટકીમાં રેડવા જતી હતી ત્યારે તેને એક જોરદાર પીડાદાયક ચીસ સંભળાઈ. તે શકુંતલાજીનો અવાજ હતો, પણ એમાં એટલો દુખાવો હતો કે રોશનીનું હૃદય ધબકવાનું બંધ કરી દીધું. તેણે ઝડપથી ગેસ બંધ કરી દીધો અને શકુંતલાજીના રૂમ તરફ દોડી ગઈ. રૂમમાં પહોંચતાની સાથે જ તે ચોંકી ગઈ. શકુંતલાજી પલંગ પર સૂઈ ગયા હતા. તેમનું શરીર દુખાવાથી કણસતું હતું અને દુખાવાના કારણે તેની આંખો બંધ થઈ ગઈ હતી. તેમના શ્વાસ ઝડપી અને અનિયમિત હતા. તે પાણીમાંથી માછલી બહાર નીકળે તેવી રીતે તડપતા હતા. માજી, શું થયું? રોશનીએ તેમની બાજુમાં બેસી ગભરાઈને પૂછ્યું. તેણે શકુંતલાજીનો ચહેરો પોતાના હાથમાં લીધો, પણ તેમના ઠંડા શરીરે તેને વધુ ડરાવી દીધું. માજી, મને કહો, શું થયું? શકુંતલાજીએ મુશ્કેલીથી આંખો ખોલી. ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તેમનો અવાજ એટલો નબળો હતો કે ખૂબ મુશ્કેલીથી સાંભળતી હતી. રોશનીનું મન શૂન્ય થઈ ગયું. તે સમજી શકતી ન હતી કે શું કરવું. તેણે આજુબાજુ જોયું, પણ રૂમમાં કોઈ ન હતું. વિશ્વનાથજી સવારે કોઈ કામ માટે બહાર ગયા હતા અને અજય ઓફિસમાં હતો. ફક્ત રોશની અને શકુંતલાજી ઘરે હતા. રોશનીને આવી પરિસ્થિતિનો કોઈ અનુભવ ન હતો. તેનું હૃદય ઝડપથી ધબકતું હતું અને તેના હાથ પરસેવાથી ભીંજાયેલા હતા. માજી, તમે ફક્ત હિંમત રાખો, હું હમણાં કંઈક કરું, તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું. પરંતુ તેના અવાજમાં તે આત્મવિશ્વાસ ન હતો જે તે બતાવવા માંગતી હતી. તેણે ઝડપથી રસોડામાં પડેલો ફોન શોધ્યો. તે રસોડામાં દોડી ગઈ, ફોન ઉપાડ્યો અને ધ્રુજતા હાથે અજયનો નંબર ડાયલ કર્યો. ફોન વાગ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. રોશનીએ ફરીથી ડાયલ કર્યો. બીજી વાર પણ કોઈ જવાબ ન મળ્યો. તેનું હૃદય હવે વધુ ઝડપથી ધબકતું હતું. અજય, કૃપા કરીને ફોન ઉપાડો. ત્રીજી વાર નંબર ડાયલ કરતી વખતે તેણે પોતાની જાતને કહ્યું, પણ આ વખતે પણ કોલ નિરર્થક ગયો. રોશની ગભરાઈ રહી હતી. ક્યારેક તે શકુંતલાજી પાસે દોડી જતી અને તેમને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતી, અને ક્યારેક અજયને ફોન પર ફોન કરતી. માજી, બસ થોડી હિંમત રાખો, કંઈ નહીં થાય.
આટલું કહીને રોશનીએ ઝડપથી તેમના મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેણે ફોન પર ગાડી બુક કરાવી. સદનસીબે ડ્રાઈવર ફક્ત 5 મિનિટ દૂર હતો. તેણે ઉતાવળમાં શકુંતલાજીની દવાઓ, તેમની મેડિકલ ફાઇલ અને થોડા પૈસા બેગમાં મૂક્યા. તેણે પાણીની બોટલ પણ પોતાની સાથે રાખી. રસ્તામાં જરૂર પડી શકે છે એવું વિચારીને થોડીવાર ગાડી ઘરની સામે પહોંચી ગઈ. ડ્રાઈવર, જે એક આધેડ વયનો હતો, કારમાંથી નીચે ઉતર્યો, રોશની તરફ જોયું અને કહ્યું, આવો મેડમ. રોશનીએ ડ્રાઈવરની મદદથી શકુંતલાજીને ટેકો આપ્યો. શકુંતલાજી હજી પણ પીડાથી રડી રહ્યા હતા, પરંતુ હવે તેમની વેદના ઓછી થઈ હોય તેવું લાગતું હતું. કદાચ કારણ કે તે હવે બેભાન થઈ રહ્યા હતા. ડ્રાઈવરે કાળજીપૂર્વક શકુંતલાજીને પાછળની સીટ પર બેસાડ્યા અને રોશની તેમની બાજુમાં બેઠી. ઉતાવળમાં તે ઘરને તાળું મારીને કાર પાસે પાછી આવી. ભૈયા, કૃપા કરીને જલ્દી આવો. તેણીએ ડ્રાઈવરને કહ્યું, આશીર્વાદ હોસ્પિટલ લઈ જાઓ, ઇમરજન્સી છે. ડ્રાઈવરે ગાડી ઝડપથી ભગાડી. રસ્તામાં રોશનીએ અજયને ફરીથી ફોન લગાવ્યો, પરંતુ તેનો ફોન હજુ પણ ઉપાડવામાં આવ્યો નહીં. તેણીએ વિશ્વનાથજીને ફોન કર્યો અને કહ્યું કે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે. રોશનીનું હૃદય હવે સંપૂર્ણપણે ડરમાં હતું. માજી, બસ થોડીવાર. તે શકુંતલાજીના હાથ પર થપથપાવતી વારંવાર આ કહી રહી હતી, પરંતુ તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ હોસ્પિટલ પહોંચતા જ શકુંતલાજીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા અને ડૉક્ટરે તરત જ ચેકઅપ શરૂ કર્યું. રોશની કોરિડોરમાં બેચેન ઊભી હતી. તેનું હૃદય હજુ પણ જોરથી ધબકતું હતું. બીજી બાજુ અજય મીટિંગમાંથી બહાર આવ્યો અને તેના મોબાઈલ તરફ જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયો. રોશનીના 8 મિસ કોલ હતા. તેણે ઉતાવળમાં રોશનીને ફોન કર્યો. હેલો રોશની. અજયના અવાજમાં થોડો ગભરાટ હતો. શું થયું? તું આટલી વાર ફોન કેમ કરી રહી હતી? અજય કહ્યું તો રોશની જોરથી રડવા લાગી. તેનો ધ્રુજતો અવાજ આખી હોસ્પિટલમાં ગૂંજતો હતો. માજી ખૂબ પીડામાં હતા. તે કણસતા હતા. હું તેમને હોસ્પિટલ લઈ આવી છું. કૃપા કરીને જલ્દી આવો. હવે અજય ખૂબ ગભરાઈ ગયો. મમ્મીને શું થયું? તે ઠીક તો છે ને? અજય, મને નથી ખબર. ડૉક્ટરો તેમને તપાસી રહ્યા છે. તમે જલ્દી આવો. હું હમણાં નીકળું જ છું. તું હિંમત રાખ. મમ્મીને કંઈ નહીં થાય, અજયે કહ્યું અને ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી કોરિડોરમાં ઝડપી પગલાઓનો અવાજ ગૂંજી ઉઠ્યો. રોશનીએ માથું ઊંચું કરીને જોયું કે અજય અને વિશ્વનાથજી દોડી રહ્યા હતા. અજયનો ચહેરો ગભરાટ અને ભયથી ભરેલો હતો અને વિશ્વનાથજીની આંખો ભીની હતી, જાણે તે કોઈ અનિચ્છનીય ઘટનાના ભય સાથે સંઘર્ષ કરી રહ્યા હોય. રોશની તેમની તરફ આગળ વધી. તેનો અવાજ કર્કશ હતો. માજી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે. ડૉક્ટરો તપાસ કરી રહ્યા છે. પણ શું થયું? અજય ગભરાયેલા અવાજમાં પૂછ્યું. મમ્મી સાથે આ બધું અચાનક કેવી રીતે થયું? અજય, મને કાંઈ ખબર નથી. તે ખૂબ પીડામાં હતા. હું કોઈક રીતે તેમને અહીં લાવી છું. હવે ફક્ત ડૉક્ટરો જ કંઈક કહી શકશે. વિશ્વનાથજીએ દિવાલનો સહારો લીધો. તેમના શ્વાસ ભારે થઈ રહ્યા હતા. તે ક્ષણે ઝડપી પગલાંના અવાજ સાથે ડૉક્ટર બહાર આવ્યા. તેમની આંખોમાં ગંભીરતા હતી અને તેમના કપાળ પર ચિંતા દેખાઈ રહી હતી. અજય, રોશની અને વિશ્વનાથજી તરત જ આગળ વધ્યા. અજયનો અવાજ ધ્રુજતો હતો. ડૉક્ટર સાહેબ, મમ્મી કેમ છે? ડૉક્ટરે એક ક્ષણ માટે તેમની સામે જોયું, પછી કહ્યું, જુઓ, દર્દીની હાલત ખૂબ જ નાજુક છે. તે ખૂબ જ નબળી છે અને બાળક પણ થોડું અકાળ છે. આપણે શક્ય તેટલું જલ્દી ઓપરેશન કરવું પડશે. આ સાંભળીને અજયનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેણે ગભરાયેલા અવાજમાં પૂછ્યું, મેડમ, કોઈ ખતરો નથી? ડૉક્ટરે ભારે શ્વાસ લીધો અને કહ્યું, હમણાં કંઈ કહેવું મુશ્કેલ છે. બધું ભગવાનના હાથમાં છે. પણ સમય ખૂબ ઓછો છે. તમે રિસેપ્શનની ઔપચારિકતાઓ ઝડપથી પૂર્ણ કરો. આપણે તાત્કાલિક ઓપરેશન શરૂ કરવું પડશે. આ સાંભળીને ત્રણેયના પગ નીચેથી જમીન સરકી ગઈ.
રોશનીની આંખોમાં આંસુ આવી ગયા. વિશ્વનાથજીએ દિવાલ સામે પોતાનો ટેકો આપ્યો અને અજયનો ચહેરો ફીકો પડી ગયો. હું ફોર્મ ભરીશ. આટલું કહીને અજય ડૉક્ટર તરફ જોયું અને તેનો અવાજ રૂંધાઈ ગયો હતો. મેડમ, મારી મમ્મીને કંઈ ન થવું જોઈએ. આટલું કહીને તે રિસેપ્શન તરફ દોડ્યો. ઓપરેશન શરૂ થઈ ગયું હતું. અજય, રોશની અને વિશ્વનાથજી કોરિડોરમાં ઊભા હતા. તેઓ શ્વાસ રોકી રહ્યા હતા. ઓપરેશન થિયેટરની બહાર રાહ જોવી કોઈ યુક્તિ ઓછી ન હતી. અજય એક ખૂણામાં ઊભો રહીને બડબડાટ કરી રહ્યો હતો. આ ઉંમરે આ લોકો આટલું મૂર્ખ કામ કેવી રીતે કરી શકે? વૃદ્ધાવસ્થામાં યુવાનીની ઈચ્છાઓ પૂરી કરવા ગયા હતા. હવે મમ્મીનો જીવ જોખમમાં છે. જો મારી મમ્મીને કંઈક થઈ ગયું તો તે ક્યારેય દિવાલ સાથે અથડાતો, ક્યારેક લક્ષ્ય વિના ફરતો. રોશની અને વિશ્વનાથજી બેન્ચ પર બેઠા હતા. બંનેની નજર ઓપરેશન થિયેટરના દરવાજા પર ટકેલી હતી. બસ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર અને નર્સ બહાર આવ્યા. ત્રણેય જણા ઝડપથી તેમની પાસે પહોંચ્યા. રોશનીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, માતા અને બાળક કેમ છે? ડૉક્ટરના ચહેરા પર હળવું સ્મિત દેખાયું. અભિનંદન, તમને દીકરો થયો છે. ખુશીની સાથે સાથે વિશ્વનાથજીની આંખોમાં ચિંતા પણ દેખાઈ રહી હતી. તેમણે ઝડપથી પૂછ્યું, પણ બંને ઠીક તો છે ને? ડૉક્ટરનો ચહેરો ફરી ગંભીર થઈ ગયો. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. માતા અને બાળક બંને અનિયમિતતાથી પીડાઈ રહ્યા છે. અમને તાત્કાલિક લોહીની જરૂર છે. બંનેનું બ્લડ ગ્રુપ એક જ છે, AB નેગેટિવ. તે ખૂબ જ દુર્લભ ગ્રુપ છે. આ ગ્રુપ હાલમાં અમારી બ્લડ બેંકમાં ઉપલબ્ધ નથી. અજયે કહ્યું, આ મારું બ્લડ ગ્રુપ છે. ઠીક છે, તો ચાલો જલ્દી જઈએ. આટલું કહીને નર્સ તરત જ તેને અંદર લઈ ગઈ. માતા અને બાળક બંનેને સમયસર લોહી આપવામાં આવ્યું. પણ અજય વારંવાર તેની માતા વિશે પૂછી રહ્યો હતો. તેથી ડૉક્ટરે અજયને તેની કેબિનમાં બોલાવ્યો. શ્રી અજય, કૃપા કરીને મારી સાથે આવો. અજયનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જ્યારે તે અંદર ગયો ત્યારે ડૉક્ટરે કહ્યું, જુઓ અજય, શકુંતલાજીની હાલત થોડી નાજુક છે. તે ખૂબ જ નબળા છે. આ ઉંમરે નવા જીવનને જન્મ આપવો સરળ નથી. ભય હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. એક તરફ અજયના કપાળ પર પરસેવો દેખાયો અને બીજી તરફ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે મુઠ્ઠીઓ ભીસી બહાર નીકળ્યો. આ તો મને સમજાતું નથી ડૉક્ટર સાહેબ. આ ઉંમરે આવી ભૂલ કેવી રીતે થઈ શકે? ડૉક્ટરે તેની વાત સાંભળી. પછી તેમણે ખૂબ જ શાંતિથી પણ ખૂબ જ મક્કમ અવાજમાં કહ્યું, અજય, તમે જે વિચારી રહ્યા છો તેવું કાંઈ નથી. તમે કદાચ સંપૂર્ણ સત્યથી અજાણ છો. અજય સ્થિર થઈ ગયો. તે ચોંકી ગયો અને ડૉક્ટર તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસ હતો. તમારો શું મતલબ છે? તેણે અટકતા અવાજે કહ્યું, તમે શું કહેવા માગો છો? ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને તેની ફાઇલ ખોલી. શ્રી અજય, શકુંતલાજી IVF દ્વારા ગર્ભવતી થઈ છે અને તેમણે અને વિશ્વનાથજી તમારા માટે આ નિર્ણય લીધો છે. અમે તેમને પહેલાંથી જ મનાઈ કરી દીધી હતી. આ ઉંમરે આ પ્રક્રિયા માત્ર જોખમી જ નથી પણ તેમના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. પરંતુ શકુંતલાજી સ્વીકારવા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે તે તેમના બાળકોની ખુશી માટે દરેક જોખમ લેવા તૈયાર છે. અજયના કાનમાં જાણે બોમ્બ ફૂટ્યો. તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના હૃદયમાં એવું તોફાન ઊભું થયું કે તેણે અંદરથી તોડી નાખ્યો. તે કેબિનમાંથી બહાર આવ્યો અને તેના પિતા તરફ વળ્યો. તેની આંખો પ્રશ્નો અને આઘાતથી ભરાઈ ગયા. પપ્પા, આ સાચું છે? ડૉક્ટરે મને કહી રહ્યા છે કે તમે આ બધું અમારા માટે કર્યું છે. તેનો અવાજ તૂટતો હતો, જાણે તેના શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા હોય. વિશ્વનાથજીએ માથું ઊંચું કર્યું. તેમની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. અજય દીકરા, તેમણે ગુંગળાતા અવાજમાં કહ્યું, અમે તને વધુ દુઃખી જોઈ શકતા નથી. આ નિર્ણય શકુંતલાનો હતો
અજયનું હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું. તે ખુરશી પર જોરથી બેઠો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વાતો તેના મનમાં ફરતી હતી. તેનો ગુસ્સો, તેના કડવા શબ્દો, તેની માતા પ્રત્યેની તેની ઉદાસીનતા. તેને માતાને ખોટી રીતે સમજી. તે તેમને શર્મનું કારણ માન્યો, પરંતુ વાસ્તવિકતા એ હતી કે તેમણે તેના માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો હતો. તેની આંખો ભીની થઈ ગઈ અને તેનું ગળું દબાઈ ગયું. મમ્મીએ મારા માટે ઘણું બધું કર્યું, તે ગણગણાટ કરતો રહ્યો. તેના અવાજમાં પીડા અને પસ્તાવો હતો. હું તેને ગેરસમજ કરતો રહ્યો. રોશની, જે અત્યાર સુધી ચૂપ બેઠી હતી, તેની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. જો મમ્મીને કંઈ થશે તો આપણે ક્યારેય પોતાને માફ નહીં કરી શકીશું, તેણીએ કહ્યું. અજય અને રોશની લાંબા સમય સુધી ખુરશીઓ પર બેઠા રહ્યા. તેમની આંખોમાં પસ્તાવો અને હૃદયમાં ડર સાથે એવું લાગતું કે સમય થંભી ગયો. પછી ડૉક્ટર તેમની પાસે આવ્યા. અજય અને રોશની અચાનક ઊભા થયા. અજયનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. આ વખતે ડૉક્ટરના ચહેરા પર સ્મિત હતું, રાહતથી ભરેલું સ્મિત. શ્રી અજય શકુંતલા અને તેમનું બાળક બંને ખતરામાંથી બહાર છે. અમે તેમને એક ખાનગી રૂમમાં ખસેડ્યા છે. આ સાંભળતાની સાથે જ એવું લાગ્યું કે જાણે અંધારામાં પ્રકાશ ફૂટી ગયો. અજય અને રોશનીના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું અને વિશ્વનાથજીએ ઉપર જોયું અને આંખો બંધ કરી તે ભગવાનનો આભાર માની રહ્યા હતા. ત્રણેય ધ્રુજતા પગલાઓ સાથે રૂમ તરફ આગળ વધી રહ્યા હતા જ્યાં શકુંતલાજીને ખસેડવામાં આવ્યા હતા. રૂમમાં પહોંચતાની સાથે જ અજય આગળ વધ્યો. માતા પલંગ પર સૂતી હતી, ખૂબ જ નબળી હતી, પણ તેના ચહેરા પર સ્નેહનો એ જ આભા હતો જેના કારણે દરેક પીડા નાની લાગે છે, અને એક વિચિત્ર શાંતિ, જાણે તેમને જીવનની સૌથી મુશ્કેલ કસોટીમાંથી પસાર થઈ હોય. અજય એક ક્ષણ માટે અચકાયો. પછી રડતો રડતો તે તેની માતાના પગ પાસે ગયો અને ઘૂંટણીએ બેઠો. મમ્મી, મને માફ કર. હું ખૂબ ખોટો હતો. હું તને સમજી શક્યો નહીં. મેં તને ઘણી બધી વાતો કહી. તેણે તેની માતાના પગ પકડીને કહ્યું. તેના દરેક શબ્દ પછતાવાથી ભીંજાઈ ગયા. તેના રણવાનો અવાજ આખા રૂમમાં ગુંજતો હતો. શકુંતલાજીએ તેને પોતાની પાસે બોલાવ્યો. ખૂબ જ ધીમેથી તેમણે તેમનો ધ્રુજતો હાથ તેના માથા પર મૂક્યો. રડીશ નહીં દીકરા, હવે બધું બરાબર છે. આટલું કહેતી વખતે શકુંતલાજીની આંખોમાંથી બે મોતી પડી ગયા અને તેમના ગાલ પર પડ્યા. તેમના હોઠ પર એક નરમ સ્મિત હતું. રોશની પણ આગળ વધી અને તેની માતાનો બીજો હાથ પકડી લીધો. માજી, તેણીએ રડતા અવાજમાં કહ્યું, તમે અમારા માટે તમારો જીવ પણ દાવ પર લગાવી દીધો. અમે જીવનભર તમારા ઋણી રહેશું. ઋણી તો હું તારી છું દીકરી. દરેક વ્યક્તિ નસીબદાર નથી હોતી કે આવી સારી વહુ મળે, શકુંતલાજીએ હસતા કહ્યું. પછી અજય અને રોશની વિશ્વનાથજીના પગે પડ્યા અને તેમની માફી માગી. મેં તમને ખૂબ દુઃખ આપ્યું. હું તમારા ગુનાનો દોષી છું. ના દીકરા, જે થયું તે ભૂલી જા. ખુશ રહે, હંમેશા સાથે રહે. તેમના આશીર્વાદનો સમુદ્ર હતો. બસ નજીકના પારણામાંથી એક નરમ ચીસ ગુંજી ઉઠી. નાનું નવજાત બાળક તેના નરમ અવાજથી તેની નાની આંગળીઓ ખસેડીને બધાને પોતાની તરફ ખેંચવા લાગ્યું. રોશની ધ્રુજતા હાથે બાળકને ઉપાડી અને હસતા હસતા અજય પાસે લઈ ગઈ. અજય ખચકાટથી બાળક તરફ હાથ લંબાવ્યો અને પછી તે નાના બાળકે અજયની આંગળીને તેની નાની મુઠ્ઠીમાં ચુસ્તપણે પકડી લીધી. તે સ્પર્શથી અજયના મનમાં પ્રેમનો સમુદ્ર ઉભરાઈ આવ્યો. તેને બાળક તરફ જોયું અને જીવનમાં પહેલીવાર તેને એવો અનુભવ થયો જેનું વર્ણન કરવું મુશ્કેલ હતું. અજયની આંખો સ્નેહથી ભીની થઈ ગઈ. શકુંતલાજીએ આ દ્રશ્ય જોયું અને ધીમેથી અજયને કહ્યું, તું કહેતો હતો દીકરા, તું બીજા કોઈનું બાળક દત્તક લેવા માગતો નથી. તું તારું પોતાનું લોહી ઈચ્છતો હતો. જો ભગવાને તારી વાત સાંભળી છે દીકરા, આ બાળકની નસોમાં તારું પોતાનું લોહી દોડી રહ્યું છે
અને આજે અજયે બાળકને પોતાના હાથમાં લીધું અને થોડીવાર તેને જોતો રહ્યો. 3 દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તે ઘરે પહોંચ્યા. આજે રોશનીના ખોળામાં રમી રહેલો નાનો દેવદૂત આખા ઘરનો પ્રકાશ હતો. આજે બધા ઘા રૂઝાઈ ગયા હતા, બધી ફરિયાદો ધોવાઈ ગઈ હતી અને આજે જીવનની વાર્તામાં ફક્ત પ્રેમનો પ્રકરણ લખાઈ રહ્યો હતો. ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તેથી જ તેમણે માતા બનાવી. શકુંતલાજીએ આજે આ સાબિત કર્યું. તો મિત્રો, તમને શું લાગે છે? શું શકુંતલાજીએ લીધેલું પગલું સાચું હતું? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અંત સુધી વાર્તા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.